પરીક્ષાનો પ્રથમ દિવસ છે. જિલ્લા શિક્ષણાધિકારી રાહુલ સાહેબ અને એમની ટીમ પણ અત્યારે હાજર છે અને બાળકોને એક્ઝામ પૂરા ઉત્સાહથી આપી શકે અને એમને પ્રોત્સાહન મળે એ માટે જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે એ અલગ અલગ સ્કૂલની વિઝિટમાં છે. આજરોજ અમારી વિઝિટ અહીંયા જે ભારત હાઈસ્કૂલ ઉત્તરસંડા ખાતે છે ત્યાં તમામ બાળકોને પુષ્પ આપી અને સ્વાગત કરવામાં આવ્યું અને એમને પરીક્ષા સારી રીતે આપી શકે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. જે બાળકોએ મહેનત કરેલી હોય છે એ લોકો ચોક્કસપણે સારી રીતે સફળ થતા જ હોય છે. માતા પિતાએ વધારે પડતી ચિંતા કરવાની જરૂર હોતી નથી અને જે બાળક છે 10મા 12માના એ પોતાની રીતે જેટલી પરીક્ષાની તૈયારી કરી હોય એ બાબતમાં ગંભીર જ હોય છે. એમને મુક્ત મને પરીક્ષા આપવા દેવી જોઈએ અને એને પ્રોત્સાહન આપવું જોઈએ તો ચોક્કસપણે બાળકો સફળ થતા જ હોય છે. ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2025 આજથી શરૂ થવા જઈ રહી છે. પરીક્ષા 2 સેશનમાં થવાની છે. પ્રથમ સેશન ધોરણ 10 માટે છે. સવારે 10 વાગ્યાથી લઈને સવા 1 વાગ્યા સુધીનું પેપર રહેશે. બીજું સેશન બપોરે 3 વાગ્યાથી લઈ અને સાંજના 6 સાડા 6 સુધીનું દ્વિતીય સેશન રહેશે. ધોરણ 10ની અંદર અત્યારે ભારત હાઈસ્કૂલમાં કુલ 268 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે. ખેડા જિલ્લાની અંદર ધોરણ 10 અને 12 મળી કુલ 45,000થી વધારે વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા સમિતિની બેઠક થઈ ગઈ છે. પરીક્ષા સમિતિના તમામ સભ્યોએ પરીક્ષા સંદર્ભે જે પણ તૈયારીઓ કરવાની હતી તૈયારીઓ કરી લીધી છે. વિદ્યાર્થીઓના પક્ષે પણ વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી છે. વિવિધ શાળાઓની મુલાકાત દરમિયાન તેમનામાં આત્મવિશ્વાસ પણ જોવા મળ્યો છે.